આંધ્રપ્રદેશની ભાષાના આધારે અલગ રચના પછી સમગ્ર ભારતમાં અલગ અલગ પ્રદેશમાંથી એવી માંગ ઉઠી કે અમારે પણ ભાષાના આધારે અલગ પ્રદેશ જોઈએ છે અને તેથી જ ડિસેમ્બર 1953ના રોજ રાજ્ય પુનર્ગઠન પંચનું નિર્માણ કરવામાં આવે છે. પરીક્ષામાં ઘણી બધી વખત તેના અધ્યક્ષ અને ટોટલ સભ્યોની સંખ્યા પૂછાઈ ગઈ છે. તો ખાસ યાદ રાખો મિત્રો કે રાજ્ય પુનર્ગઠન પંચની અંદર કુલ કેટલા સભ્યો હતા? તો ભલે આ પંચ છે 5 સભ્યોનો હતા, તેની અંદર ફક્ત 3 સભ્યો હતા અને તેના અધ્યક્ષ કોણ હતા? તો ફઝલ અલી પોતે હતા. હવે જોઈએ કે બીજા 2 સભ્યો કોણ હતા? તો એક હતા KM પાનીકર અને બીજા હતા હૃદયનાથ કુંજરૂ હતા. રાજ્ય પુનર્ગઠન પંચની સલાહ દ્વારા રચાયેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જોઈએ. એક વસ્તુ ખાસ યાદ રાખો કે મિત્રો, આ કયો બંધારણીય સુધારા દ્વારા થયું હતું? તો 7મા બંધારણીય સુધારા દ્વારા આ વસ્તુ બની હતી. હવે કયા 14 રાજ્યો હતા અને કયા 6 કેન્દ્રશાસિત પ્રદેશ હતા તે જોઈએ. 14 રાજ્યોમાં જોઈએ તો એક જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બૃહદ મુંબઈ, મૈસૂર, કેરળ, મદ્રાસ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ હતો. 6 કેન્દ્રશાસિત પ્રદેશ જોઈએ તો એક હતું આંદમાન અને નિકોબાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપના ટાપુઓનો સમાવેશ કરવામાં આવતો હતો.